વાત કરવી છે એક એવી ભાવ વિભોર ઘટનાની કે જે જોઈને કોઈની પણ આંખનો ખૂણો ભીનો થઈ જાય। વાત કંઈક એમ છે કે સુરેન્દ્રનગરના પાટડીમાં એક શિક્ષકની બદલી થઈ અને શિક્ષકની બદલી થતાં શિક્ષક છેલ્લીવાર બાળકોને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યારે કરુણાસભર દ્રશ્યો સર્જાયા હતા। બાળકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા। કેટલાક વિદ્યાર્થીઓ હતા જે શિક્ષકને ભેટીને રડી રહ્યા હતા। શિક્ષક હવે તેમને ભણાવવા નહીં આવે, એમના ગુરુ એમની સાથે નહીં હોય। એક પિતા તરીકે નાની નાની દીકરીઓ છે, એક પિતાને જેમ વાલ કરે દીકરીઓ એવી રીતે જે શિક્ષકને વાલ કરી રહી છે ને જોતા જોતા એ દીકરીઓનું રુદન જોતા જોતા એ શિક્ષક પણ રડી પડે છે। કારણ કે જેટલો સ્નેહ જેટલો પ્રેમ એ દીકરીઓ શિક્ષકને કરે છે, શિક્ષક પણ એટલો જ પ્રેમ એ દીકરીઓને કરે છે। દરેક વિદ્યાર્થીનીને પોતાની દીકરી માને છે। કદાચ આ દ્રશ્યો જોઈને તમને પણ પોતાના ગુરુ, પોતાના શિક્ષક, પોતાના સ્કૂલનો એ સમય યાદ આવી ગયો હશે કે જ્યારે કોઈ એક એવા શિક્ષક હોય કે જેમના માટે એક અનહદ માન હોય, જે શિક્ષક એક ગુરુની પદવીને છાજે એવું વર્તન કરતા હોય, જે ગુરુની પદવીને નિભાવે એવું વર્તન એમનું હોય ને એવું એમનો અભ્યાસ પણ એવો જ હોય કે જે બાળકોને ભણાવતા હોય ને એક જ વારમાં એ વાત મગજમાં ઉતરી જતી હોય। એક બાપ સમાન વ્યક્તિ હોય કે જે દરેક બાળકીને પોતાની દીકરીની જેમ જોતો હોય ને એ જ રીતે એને ભણાવતો હોય, એના ભણતરની એ બધી જ જવાબદારી ત્યાં ઉઠાવતો હોય અને એનો પાયો મજબૂત કરતો હોય। જ્યારે એ છોડીને જાય ત્યારે આવા દ્રશ્યો સર્જાતા હોય છે।